હેલો ગાઈસ, જો અમે આવી ગયા છીએ બજાર જઈ. શું લાયા બતાવી દઉં તમને. અત્યારે છે શ્રાવણ મહિનો, તો શ્રાવણ મહિનામાં ચાલુ થઈ ગયો છે સેલ અમારા બેચરાજીમાં. તમારે એવું હોય શ્રાવણ મહિનામાં સેલ હોય ખરો? ચલો બતાવી દઉં કે અમે સેલમાંથી શું લાયા. ચલો જો આ લાઈ વ્હાઈટ ટોપ, ડબલ બેડની ચાદર, આ બીજી ડબલ બેડની ચાદર, આ સિંગલ બેડના 2 જોટા, પછી આખે આ બીજી સિંગલ બેડની ચાદર. જો આ નકશો મારો ટ્યુશનથી આવી ગયો હ અને એ લાગી ગયો હ ખાવા માટે. જુઓ પાઇનેપલ, ખાખરા ના આટલું લઈને આવ્યા છીએ. હવે નકશુભાઈએ જીદ કરી છે. શું ખાવાનું બનાવવાનું નક્ષ? બટાકાવાળા. બાના એકવાર તમે બટાકા ખાઈને જોવા ને તો બીજો સ્વાદ ભૂલી ગયો. કના વડા? માં બાના હાથના. એવું હોય? ચીબા સૈતાબા. સહિતાવા એમ. અને મમ્મીની બનાવતી? મમ્મી કશું રસોઈ આવતી બા જેવું કોઈ રસોઈ કાંઈ. જો આ એના બાના હાથના બટાકાવાળા. ચલો આજે ખાઈએ, જોઈએ કેવા બને છે. બટાકા બાફા દીધું. ચલો તા વાગી ગયા છે 5:30 થવા આવી ગયા છે. નકશું બનો તો બને, ના બને. હા, બહુ કન્ફર્મ નહીં. બનશે જ. સીના ના બને ભમાઈ દઉં. ના ભમાઈ દે તને. ચલો જીદે ચડ્યા ભાઈ, બનાવી દઈએ. જો નકશુની ફરમાઈશ છે બટાકાવાળા બનાવવાની, તો બટાકા બાફવા માટે મૂકી દીધા છે મેં. હવે બટાકા બફાઈ જાય પછી હું તમને બતાવી દઉં કે આગળ અમે શું મસાલો અને કેવી રીતે કરીએ છીએ. જોતા રહો. બોલો જવાનું જવાનું એટલે ચવાણું. પેલા કે સસ્સીનું ગરમ ગરમ પાણી કાઢીને ઠંડુ ભરી દીધું. શું થાય બટાકા? ઠંડા થઈ જાય જલ્દી. ફટાફટ ઠંડા. આજ લાગ્યો પાણી. આઈડિયા. અને આ બાજુ જો મસાલો કમ્પ્લીટ મમ્મી કરીને આપ્યો હો મને. મરચાં અને આદુ વાના ક્રશ કરીએ. ચલો કાળા મરી અને કોથમીર નાખી દીધી, લીંબુ નાખી દીધું, ખાંડ નાખી દીધી, આ વરિયાળી અને આદુ મરચાં નાખ્યા. અહીં તો હવે મિક્સ કરી દેવાને. ઓકે ચલો કરીએ મિક્સ. જો મસાલો મિક્સ એકદમ ગ્રીન. કોથમીર છે ને મસ્ત મજાનો. આના બાકી બનશે એવો બટાકા વડા. જુઓ આજે અમારા ઘેર છે બટાકાવાળાનો પ્રોગ્રામ. જુઓ કમ્પ્લેટ નાની નાની ગરગોડીઓવાળી મૂકી દીધી છે અને એનું બેસન રેડી થાય છે. મમ્મી મસાલો છે મને અંદર શું નાખી દઉં? બેસનમાં બેસનમાં નહીં, બટાકાવાળાનો પેલો ગ્રીન મસ્ત દેખાય ને એમાં
મરચાં, આદુ, કોથમીર, હમ. તલ, વરિયાળી, કાળા મરી, લીંબુ લીંબુ, ખાંડ, હા હા એટલું નાખ્યું હતું. અને આમાં મીઠું આવી ગયું પાછું મીઠું બટાકા વાળું. આમાં મીઠું બસ આ જ વ્હાઈટ જ રાખવાના, આપણે ગોટા નહીં હળદરવા નહીં કરતા પપ્પા. હે ને વ્હાઈટ જ હોય. મીઠું એટલું જ નાખવાનું ચણા લોટમાં, બીજું કશું જ નહીં. કશું જ નહીં. બરાબર. ચલો બનાવીએ અમે બટાકાવડા, બતાવીએ તમને કેવા થાય છે. અને આવી જાઓ, તમને ભાવે છે કે નહીં એ કોમેન્ટ કરો. અને આવી જાઓ અમારા મમ્મીના હાથના મસ્ત મજાના. જુઓ મસાલો તો જો બાકી છે, નકરી કોથમીર બટાકાવડા ખાવા માટે. જો તૈયાર છે ગરમ ગરમ બટાકાવડા અને જોડે ચા. અમે તો જો કે ચામાં જ ખાઈએ છીએ. જુઓ છે ને બાકી મસ્ત અમારા મમ્મીના હાથના બટાકાવડા. 18 વર્ષથી મોવાઈ પણ મારા જીમના જેવા નહીં થતા. મેં કદી બનાવ્યા જ નહીં. કદી બનાવ્યું? જિંદગીમાં કશું કર્યું હતું એ તર્યું કરી? એક સેન્ડવિચ બનાવી હતી. સેન્ડવીચ બનાવ એ બધું ભાવ, પાસ્તા સેન્ડવીચ. પણ આ નહીં. આ તો જ ખાઈ રહ્યા હતા. ચલો કોમેન્ટ કરજો કેવા છે. આવી જાઓ ખાવા માટે. જો ગરમ ગરમ બટાકા વડા તૈયાર અમારા મમ્મીના હાથના છે ને. બાકી જુઓ મસ્ત મસ્ત જોડી મસ્ત ચા અને આ બનાવેલા તૈયાર છે. જુઓ આવી જાઓ બટાકા વડા ખાવા. એક બાજુ કરો ભોગીલાલ. ભોગીલાલ એક બાજુ કરો. ચમ સમજતા જ નહીં આ ભોગીલાલ તો. હું કહું એક બાજુ કરો. એટલે દવા મોકલીને પૂછી લો ને. જો એટલે ભાગીને મેલ્યા ઠંડા થાય એટલે. વીણા આવો તમે લઈને જ જો પતી જાય. તમારે ઘેર જવાનું થાય ને પછી જઈને 3 ભાખરી રહી 2 બા દીકરો